ગામ ગરાઈજા કલાભાઈ રામજીભાઈ પરમારની વાડે 5.5 વીઘાની સિંગ બધી બગડી ગઈ છે, પલ્લી ગયું છે બધું. આમાં કાંઈ લેવાનું છે નહીં, બધું બાટી ગયું છે. તો આપણે આગળ જઈને આને બતાવીએ બધું બરાબર. તો ભાઈ આ બધી સિંગ છે, તો આ સિંગ જવો પડીને અત્યારે આમાં કાંઈ રહ્યું નથી, જવા બધી બાટી ગઈ છે. તો આમાં કાંઈ લેવાનું છે નહીં, બધું બાટી ગયું છે. બધું હાવ બાટી ગયું. આમાં કાંઈ આમાં ખર્ચો બિયારણનો ના નીકળતો, આમાં સરકાર ભાવ ના દેતી. હવે આ સિંગનું શું કરવાનું? આ બધું બાટી ગયું જો, આમાં કાંઈ લેવાનું છે નહીં. આગળ જઈને બતાવવાનું. આ બધું પલ્લી ને બધું બાટી ગયું છે. સિંગાઈ હારી નથી, કાંઈ આમાં કાંઈ છે જ નહીં, બાટી ગઈ છે બધું. ભૂંડિયો વાળજો. હા, સરકાર આમાં જે કાંઈ વળતર આપે બિયારણનું ન ભેગું થાય. જો આપણે આખા ખેતરમાં આટો મારીએ છીએ, જો આખા ખેતરમાં આવું છે આ બધું. એમાં કાંઈ લેવાનું જરૂર નથી. જો આમાં સિંગાઈ એકે હારી નથી રહી, બધી બાટી ગઈ છે અને ઉગવા મળી છે. પાંચ વીઘાની સિંગ છે. આવું ચાલો આટો. તો આપણે ગરાઈ ગયા કલાભાઈ રામજીભાઈ વાડી આવી ગયા છીએ. તો અત્યારે આ હોય એને 5.5 વીઘાની માંડવી ઊભી છે, અને આ ખેતરમાંથી કાઢીને અત્યારે એ હલરમાં લેવાની ને એવું બધું ભેળી કરવાની તૈયારી હતી. ત્યાં માવઠું થયું છે, તો માવઠાની અંદર જો આ સિંગને નુકસાની એને આવી ગઈ છે, અને હાવ બાટી ગઈ. અત્યારે આમાં કાંઈ કરતાં કાંઈ લેવાનું નથી બરાબર. તો જો આપણે આખા ખેતરમાં જેટલી એને છે કે નહીં એટલી તમને બતાવી દઈએ, એની સિંગ જેટલી છે એટલી. અને હેક્ટરે આપણે 50,000 રૂપિયા મળે, અને ગુજરાત સરકાર પાસે વળતર આપે એવી સરકાર પાસે આપણે માંગ કરીએ છીએ. તો હેક્ટરે 50,000 રૂપિયા તો મિનિમમ મળવા જોઈએ, કેમ કે હવે આ વસ્તુની અંદર એને કાંઈ લેવાનું ન. જોવા આ માંડવી એમના માટે ઢગલા કરેલા ઊભા છે, અને લેવાની બાકી છે. આ બધી બાટી ગઈ છે બરાબર. જો આની અંદર કોઈ વસ્તુ રહ્યું જ નથી લેવાની. આ જેવી તેવી એમના બધી છે, પણ બાટી ગયેલી. આમાં કાંઈ લેવાની અંદર અંદર પાછી ઉગવા મળી છે. આમ જોવા આમાં અંદર અંદર ઉગવા મળી છે, એટલે આની અંદર આ લે તો આ સિંગ કાંઈ સારી રહે નહીં. એટલે લગભગ 5 કે 5.5 વીઘાની આસપાસની સિંગ છે આ બધી. તો આખા ખેતરમાં તમને બતાવી દઈએ એમનો. જો આ ખેતરમાં આપણે હાલા જઈ છે, તો સરકાર તાત્કાલિક આને વળતર આપે, અને નુકસાનીના પૈસા જે થાય એ એને કદાચ વળે. બાકી તો બીજું કંઈ નફો ન આમાં વધે ને, પણ નુકસાની પૈસા તો મળે બિયારણના. એ કાંઈ કે ભાઈ એટલાનું તમે બિયારણ લાવ્યા તો બિયારણના પૈસા એને એ લોકોને મળી જાય. આપણે એવી સરકાર પાસે આશા રાખીએ છીએ બરાબર. તો એને વળતર મળી જવું જોઈએ. જોવા અમે શેઠો છે, પછી આપણે અહીંથી આમ બતાવી દઈએ બરાબર. આખા ખેતરમાં આટો મારી લઈએ, કેમ કે હજી ખેંચી અને 3-4 દી થયા ત્યાં વરસાદ આવી ગયો. વરસાદના આગલે દી ખેંચી એવું ગણીએ તો હાલે. મતલબમાં હજી તો પાંદડા એમનો અમુક તો લીલા છે એમનો, કે સાલું ઓલે ક્યાં આવવાનું હતું હજી. જો આ બાટી ગઈ જવા આખી. જવા હવે આના સિંગ કોણ આ રાખે? ગમે ત્યાં લઈ જાય કોઈ રાખે જ નહીં. આખું બધી બાટી ગઈ છે. હા, તો આખા ખેતરની અંદર આપણે આટો મારી લઈએ, અને આખા ખેતરની અંદર આપણે બતાવી દઈએ બધું બરાબર. તો
નામ શું તમારું? રાહુલ. રાહુલભાઈ આપણે તમારા માંડવી અત્યારે વરસાદની પલ્લી ગઈ છે બરાબર, તો આમાં અત્યારે કાંઈ આપણે આખા ખેતરમાં આંટો માર્યો છે તો આમાં કાંઈ હાજુ તો છે નહીં, સિંગ બધી બાટી ગઈ એવું છે, કાંઈ કોઈ હેડમાં ન રાખે ને કાંઈ થાય એવું નથી બરાબર. તો મારું એવું કહેવું છે કે ભાઈ આ સિંગમાં કાંઈ તમને વળતર મળે અને એવી રીતે તમે કાંઈ સરકારને કહેવા માગો છો? સરકારને અમે એમ જ કહેવા માંગીએ છીએ કે આ સિંગ જે બગડી ગઈ છે એનો ખર્ચો ઊભો થાય, મિનિમમ 50,000 જેવું મળે હેક્ટરે, એવી આશા રાખીએ છીએ. તો આમાં વહેલામાં વહેલી તકે તમને નુકસાનીના પૈસા મળે એવી રીતે આપણે સરકાર પાસે અપેક્ષા રાખીએ બરાબર ને. તો આપણે આ રાહુલભાઈ હતા, તો રાહુલભાઈને આપણે પૂછ્યું અને આપણે પછી એના પપ્પા તો આ બીજી વાડીએ ભાગ રાખ્યો ન્યાય ગયા છે, પણ હવે આપણે આને જોઈને પછી ત્યાં ભાગ રાખ્યો ન્યાય એને કંઈ નુકસાની તો હશે જ તે, પણ આપણે એ બીજી કંઈ વાડીએ નથી જતા, પણ એટલામાં જો આ પોતાની વાડી છે ત્યાં આપણે તમને એને બતાવી દીધું હતું કે ભાઈ 5.5 વીઘાની સિંગ છે. તો સિંગની અંદર આ ભાઈને એટલી બધી કલાભાઈને એને નુકસાની છે, તો આમાં 1 રૂપિયાનો અત્યારે કોઈ ખર્ચો ના, એ 5 મહિનાની મહેનત છે એને. હજી દિવાળી પછી સિંગ એટલે આ મોટી છે એને ને 5 મહિના પાકે, 4 મહિના 4.5 મહિના જેવું. અત્યારે ખેવાની ને બધી કમ્પ્લીટ કરીને તૈયારી કરીને હાવ કઈ હલરમાં કાઢવાની તૈયારી કરી ત્યાં માવઠું થયો તો આ 4 દિવસ થા વરસાદ છે, વરસાદની જો આ બધું બાટી ગયું, આમાં કોઈ વસ્તુ કાંઈ રહી નથી બરાબર. તો આપણે વહેલા સરકારને કહીએ કે ભાઈ આને હેક્ટરે 50,000 રૂપિયા એને વળતર મળે અને વહેલી તકે એને વળતર ચૂકવી દે એવી વાત. ઠેર અમે મકાન છે ને આપણે આની પાસે વચ્ચે અધવર સાઈડ આવી ગયા છીએ, હજી શેઠો તો આમ બધી બાજુ તો ફરતો છે, તો આની પાસે માગવું છે બરાબર. અત્યારે વચ્ચે ઊભા થઈએ આપણે, વચ્ચેથી થોડાક આગળ મતલબમાં.